સવભાવપણાસણ મંગલાણં ચ સભ્યસે પાઠમં હવયે વિરાળ અજગ ગુર જગાનંદ જગણા જગબંધ જય જગત જય તીર્થયરાણ પશ્ચિમો જય જય ગુરુગાણ જય મહાપા મહાવીરો नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानजनशलाकया नेत्रमन मेलितं येन तस्मै श्री गुरवे ओम नमो जीवाणां शरणां मंगलाणां जगत्तमाणां रामेण रोम रैम रोम राह सिया उषा त्रैलोक्यलालमताय क्षुद्रोपद्रवशमनाय अर्हते नमः स्वाहा ओम नमो जीवाणां शरणां मंगलाणां उत्तमाणां राम रेम रोम रैम रोम राह सिया उषा त्रैलोक्यलालमताय क्षुद्रोपद्रवशमनाय अर्हते नमः स्वाहा ओम नमो जीवाणां शरणाणां मंगलाणां उत्तमाणां राम रेम रोम रैम रोम राह अस्या उषा त्रैलोक्यलालमताय क्षुद्रोपद्रवशमनाय अर्हते नमः स्वाहा यदि सम्यक् बलात् प्रतिमो भवात् प्रजानां ब्रह्मस्वभावः कुवासनापाशविनाशनाय नमोस्तु तस्मै तवशासनाय। વૈજ્ઞાનિક જગતની અંદર એક એવી માન્યતા છે આપણા શરીરની અંદર જીવવા માટેની જે 98 98 ડિગ્રી ગરમી રહે છે કોના કારણે રહે છે? ખાધેલી વસ્તુઓના કારણે નથી રહેતી। 98 ડિગ્રી ગરમી આ શરીરની અંદર જે રહી છે એનાથી ઓછી થવા માંડે, મૃત્યુ તરફ જવા માંડીએ। કોના કારણે આ ગરમી છે? વૈજ્ઞાનિક જગતની અંદર એવું સંશોધન થયું, આકાશની અંદર ઉગતો જે સૂરજ છે કે જે કરોડો ફેરનહાઇટ ગરમીને લઈને ઉગે છે, અને આકાશમાં ઉગતો સૂરજ કરોડો ફેરનહાઇટ ગરમીથી આખા વાતાવરણના ટેમ્પરેચરને એવું એક મેન્ટેન રાખે છે કે જે મેન્ટેન રહેલા ટેમ્પરેચરના કારણે આ શરીરની અંદર જીવવા માટેની 98.5 ડિગ્રી ગરમી આપણે ઉપલબ્ધ કરીએ છીએ। જો સૂરજ ઉગવાનું બંધ કરી દે
એવું ક્યારેય બન્યું નથી, ક્યારેય બનવાનું નથી. પરંતુ સમજો કે 5 મિનિટ માટે આપણે એવી અસત કલ્પના કરીએ કે સૂરજ ઉગવાનું એક દિવસને માટે બંધ કરી દે, તો એક દિવસ સૂરજ ન ઉગે, આખી સૃષ્ટિ મૃતપ્રાય થઈ જાય, નિશ્ચેષ્ટ થઈ જાય, કશું જ ન બચી શકે, તમામ જળ થઈ જાય. કેમ? એક દિવસ સૂરજ ડિસ્કનેક્ટ થયો, અને ડિસ્કનેક્ટ થવાના કારણે સૃષ્ટિની અંદર રહેલી જેટલી જીવ સૃષ્ટિ હતી એ તમામ સમાપ્ત થઈ. જૈન દર્શનની અંદર આપણે ત્યાં જીવવા માટેની 6 શક્તિઓ બતાવી છે, જેને જૈન દર્શને પર્યાપ્તિ કીધી છે. પર્યાપ્તિ એટલે પર્યાપ્ત, જીવવા માટેની 6 ચીજ જોઈએ જ. અલગ અલગ ભૂમિકાની અંદર અલગ, કોકને 4 છે, કોકને 6 છે, પરંતુ વધુમાં વધુ જીવવા માટે, ધારો કે ઇન્સાન તરીકે આપણે જીવવું હોય તો જીવવા માટે 6 શક્તિઓ જોઈએ. અને 6 શક્તિઓ જ્યારે આ શરીરની અંદર આવે છે ત્યારે આપણો આત્મા જીવી શકે છે, જેને જૈન શાસ્ત્રકારોએ પર્યાપ્તિ શબ્દ આપ્યો છે કે આના સિવાય તમે જીવી શકો તેમ નથી. આ તમારો આત્મા જે શરીરની અંદર છે એ શરીરની અંદર જીવન તો જ ચાલે કે જો આ 6 વસ્તુઓ હોય, નહીં તો જીવન ન ચાલે. આત્મા એકલો જ સિદ્ધ શિલાની અંદર છે, ત્યાં એકેય પર્યાપ્તિ નથી. હા, જીવવાનું નથી, ત્યાં તો શાશ્વતતા છે. જીવન તેનું નામ છે કે જે ખતમ થાય છે. જીવ તે છે કે જે ક્યારેય ખતમ થતો નથી. સિદ્ધ શિલાની અંદર જીવ છે કે જીવન છે? કઈ ચીજ છે? જીવ છે, જીવન નથી. સાદી અનંતકાળ છે, શરૂઆત થાય છે, પછી ક્યારેય એની ડેડલાઇન આવતી જ નથી. એવી એક અવસ્થા જીવ તત્વની ઊભી થઈ જાય છે કે જે ઊભી થયેલી જીવ તત્વની અવસ્થાના કારણે હવે જીવને ખતમ થવાનું, જીવને ખતમ થવા માટેના જે કારણો હતા એ તમામ કારણો જીવે ખતમ કરી નાખ્યા. જેના કારણે જીવ બ્લેમ થતો હતો, જીવ એટલે આત્મા બ્લેમ થતો હતો, મર્યો, દુઃખી થયો, પાપી થયો, ભટકતો રહ્યો. આ બધા કલંકો છે. જીવન ભટકે છે એવું નથી કહેવાતું, જીવ ભટકે છે એવું કહેવાય છે. જીવન દુઃખી છે એ ભલે આપણે કહેતા હોઈએ, હકીકતમાં જીવ દુઃખી છે. જીવન પાપી છે ના, જીવ પાપી છે. એટલે સિદ્ધ શિલાની અંદર જીવ છે, જીવન નથી. સંસારની અંદર જીવન પણ છે, જીવ પણ છે, પરંતુ એ જીવનના કારણે જન્મે છે, મૃત્યુ પામે છે, જન્મે છે, મૃત્યુ પામે છે. અને આ જન્મ અને મૃત્યુ જે ચાલતું જાય છે એ જીવનના કારણે જીવન માટેની 6 શક્તિઓ બતાવી છે. એ 6 શક્તિઓની અંદર આ એક ગરમી એ શક્તિ છે, જેને શ્વાસોચ્છ્વાસ કહેવાય છે, પ્રાણવાયુ કહેવાય છે. જેવી રીતે ભૌતિક જગતની અંદર શરીરને ટકવા માટે સૂરજને ઉગવું જરૂરી હોય છે, એવું આપણા જીવનની અંદર ધાર્મિકતા, આધ્યાત્મિકતા, આ માનવ જીવન મળ્યા પછી આ 2 મોટા ઓપ્શનો ખુલ્યા છે. દેવોની દુનિયાની અંદર ધાર્મિકતા છે, પરંતુ એ ભૂમિકાની ધાર્મિકતા છે, ઉપરની ધાર્મિકતા નથી. જૈન શાસ્ત્રકારોએ ધાર્મિકતાની શરૂઆત ક્યાંથી થાય ત્યારે જૈન શાસ્ત્રકારોએ કીધું, જ્યારે વીરતી આવે ત્યારે ધાર્મિકતા આવે. ભલે તમારો નાનામાં નાનો નિયમ હોય, આ નાનામાં એની સાથે અમારે બહુ નિસ્બત નથી. કોઈ એમ કે અમે લોકો રાતના ટાઈમે છેલ્લે જમ્યા પછી નહીં જમીએ, આવી પ્રતિજ્ઞા આપો. આ પ્રતિજ્ઞા પણ વીરતી છે. હાથ જોડી મનથી સંકલ્પ કરવો એ વીરતી છે. વીરતી એટલે અટકો, છોડો. તમે ત્યારે જ છોડો કે જ્યારે તમને ખરાબ લાગ્યું. ખરાબ માનો એ સમ્યક દર્શન છે, ખરાબ છોડો એ વીરતી છે.
આ દુનિયાની અંદર એવા આત્માઓ છે કે જે માને છે કે આ ખરાબ છે, આ ખરાબ છે માને છે. શાસ્ત્રોની અંદર સત્યકી, રાવણ વગેરેના એવા દ્રષ્ટાંતો આવે છે અને એ સત્યકીને પૂછવામાં આવે કે તારો જે દુરાચાર છે એ કેવો છે, અને રડતા રડતા એમ કે ખરાબ છે, ખરાબ છે, ખરાબ છે, પણ છોડી શકતો નથી. એટલે ખરાબ માનવું એ સમ્યક દર્શન, ખરાબ છોડવું એ સમ્યક ચારિત્ર. ભલે બધું જ ન છોડી શક્યા હો, થોડું છોડ્યું છે, સમ્યક ચારિત્ર છે. અને સમ્યક ચારિત્ર આવે છે ત્યારે જ ધર્મની શરૂઆત થાય છે. અને ધર્મની શરૂઆત માટે જૈન શાસ્ત્રકારોએ કીધું કે આપણા માનવ જીવનની અંદર આ ચાન્સીસ ઉભા થયા: ધાર્મિકતા, આધ્યાત્મિકતા. આત્માની કરીબમાં જવું તે આધ્યાત્મિકતા છે. આત્માને ઉઠાવવો તે ધાર્મિકતા છે. હા, ઉઠાડવો, વો થા, બહાર નીકળ, તારા સામર્થ્યને પ્રગટ કર, અને પ્રગટ થાય. હા, પ્રગટ થાય. નથી થતું, નથી થતું. પેલો શાંતિલાલ શાહ કહે છે, જીતવા નીકળ્યો છું, ક્ષણમાં હારી જાઉં છું, ત્યારે તારી મૂર્તિ ઉપર વારી વારી જાઉં છું. જીતવા નીકળ્યો છું. સંકલ્પ એવો થાય છે, મારે જીતવું છે, બહાર આવવું છે, નથી કરવું. આમ જીતવા નીકળ્યો છું, ક્ષણમાં હારી જાઉં. પણ એ સંકલ્પ ક્યારે એનું બાષ્પીભવન થઈ જાય છે, ઇવોપરેશન થઈ જાય છે, ખબર જ નથી. ઓગળી જાય છે, ઓગળી જાય છે. બહુ આસાન નથી. આપણે કરી શકીએ છીએ એટલે આપણને આસાન લાગે છે, બાકી હકીકતની અંદર જે ધાર્મિકતા છે એ દુર્લભ છે, બહુ દુર્લભ છે. અને જો એવી ધાર્મિકતા તમને મળી ગઈ હોય, એક વાત યાદ રાખજો, એકલી ધાર્મિકતા હોય અને આધ્યાત્મિકતા સાથેની ધાર્મિકતા હોય, એની અંદર બહુ મોટો ડિફરન્સ છે. એકલી ધાર્મિકતા જડતા આપે છે. આના રિએક્શન્સ છે, સાઈડ ઇફેક્ટ. માણસ ધાર્મિક બની ગયો પણ આધ્યાત્મિકતા નથી. આધ્યાત્મિકતા મીન્સ, હું આની વાતો કરીશ, આધ્યાત્મિકતા મીન્સ આપણે આપણા આત્માની કરીબમાં ગયા. આત્માની કરીબી એટલે શું? સંવેદનશીલતા. સંવેદનશીલતા. પોતાના આધારે દુનિયાને ન જોવાય, દુનિયાના આધારે દુનિયાને જોવાય. આ સંવેદના છે. हाँ, आ संवेदना है. बादशाह अकबर के पास सवारी निकल रही थी और बादशाह अकबर के पास कोई भिखारी आया. साहब, जहां 3 दिन से भूखा हूं, खाना दे दो. अभी बादशाह अकबर तो सवारी में हाथी के ऊपर बैठा था और खाना दो, बहुत भूखा हूं, 3 दिन से भूखा हूं. अरे बादशाह अकबर बिरबल ने कैसे, बिरबल बोल दो उसको खा ले खाजा. अंदर बिरबल हंसे कि जहां अपना जिसके पास आटा नहीं है वो खाजा कहां से लाएगा? आपको बोलना आसान है, खा ले खाजा, क्योंकि आपकी थाली में हर रोज पकवान ना आते हैं. आप खाते कम हो, जूठा छोड़ते ज्यादा हो, लेकिन इस गरीब के पास खाजा कहां से लाएगा? जहां अपना भिखारी है, दरिद्र है. आ संवेदना है. आ संवेदना, અને સંવેદના જો હોય તો અધ્યાત્મ છે, અને ત્યાર પછી જો છોડ્યું હોય તો તે ધર્મ છે. મારે વાત એ કરવી છે, આજે આપણી પાસે જે આ ધાર્મિકતા આવી છે, બહુ દુષ્કર છે, બહુ દુષ્કર છે. જે તમે લોકો આમ છોડીને બેઠા છો, એ છોડવું તમારા માટે એટલા માટે આસાન છે કે તમારી પાસે એવો એક વિકાસ છે. અને અહીં બેઠેલા તમને બધાને તમે જે છોડ્યું છે એ બહુ સારું લાગે છે. બરાબર મારી વાત? હા, બરાબર. અત્યારે સામાયિકમાં બેઠા છો, બહુ સારું લાગે છે ને?
જયેશભાઈ, હા, આજે અમારા નવા ઉમેદવાર છે. એટલે સારું લાગે છે સામાયિકમાં બેઠા છો એટલે સામાયિક પાડતી વખતે આમ આંખમાં આંસુ પડે ને કે શું આ સામાયિક છોડવાનું. જો છોડેલું સારું લાગતું હોય તો છોડેલું પાછું આવે ત્યારે એનું દુઃખ થાય. હોસ્પિટલ છોડી તે સારી લાગે છે, હોસ્પિટલ છોડી તે સારી લાગે છે તો વળી પાછા હોસ્પિટલમાં જવાનું આવે ત્યારે દુઃખ જ થાય, દુઃખ જ થાય. એટલે એકવાર લખી રાખો, સામાયિક ઘર છે, ઘર હોસ્પિટલ છે. હા, લખી રાખો. શું કીધું મેં? હા હા, ગોખવાન નથી, હકીકત છે. એટલે ઘરે જાઓ ત્યારે શું થાય? શું થાય રમેશભાઈ? સાંભળો છો ને? હા, જો કે હા તો આખો દાડો અહીંયા જ રહે છે. કાલે ફોન કર્યો, હું નીચે જ છું. તો ઘરે જાવ શું કરવા? અહીંયા જ હોઈ જાઓ. હા, અહીંયા જ હોઈ જાઓ. જ્યારે હું બોલાવું કે મારા માણસ સાથે ફોન કરો એટલે કે નીચે જ છું કે. હા, એટલે હું એ કહું છું, મારે એ કહેવું છે કે આપણી પાસે જે આ ધાર્મિકતા આવી છે, આ ધાર્મિકતા, આધ્યાત્મિકતા એકદમ પર્સનલ છે, ધાર્મિકતા એકદમ પ્રસિદ્ધ છે. ધાર્મિકતા દેખાય છે, આધ્યાત્મિકતા અનુભવાય છે. અનુભવાતી હોય તે આધ્યાત્મિકતા છે, દેખાતી હોય તે ધાર્મિકતા છે. હા, એ સંવેદના અનુભવાય, હા અનુભવાય. કોઈના માટે તિરસ્કાર નહીં, કોઈના માટે વિરોધ નહીં, આ સંવેદના છે. હા, આ સંવેદના છે. સંઘર્ષ હોય, દુર્ભાવના હોય. સાંભળી મારી વાત? સંઘર્ષ હોય, દુર્ભાવના હોય. દુર્ભાવ બીમારી છે, સંઘર્ષ પીડા છે. અને એક વાત લખી રાખજો, પીડા કોઈ પણ ટેમ્પરરી છે, બીમારી લોંગ ટાઈમ છે. પીડા ન હોય, બીમારી હોય. આ કેન્સરના મરીજને પીડા નથી હોતી, એવા ઇન્જેક્શન્સ અપાય છે, એવી ગોળીઓ અપાય છે, એવા પેઇન કિલરો અપાય છે કે કેન્સરના મરીજને પીડા નથી હોતી. बीमारी एग्जिस्ट, उधर ही है. पीड़ा शांत होने से कैंसर के मरीज को रिलीफ मिलती है, आनंद नहीं मिलता. क्यों? बीमारी है. हाँ, बीमारी है और आ बीमारी कातिल है. हाँ, कातिल है. એટલે જ શાસ્ત્ર એવું કહે છે કે જો તારી પાસે પીડા ના હોય અને બીમારી હોય તો એ તારા માટે બહુ મોટો ખતરો છે. હા, બહુ મોટો ખતરો છે. અને એવું મોટે ભાગે બનતું જાય છે, મોટે ભાગે. માટે જ આપણી પોતાની જે ધાર્મિકતા છે, એ ધાર્મિકતાની જે 98.5 ડિગ્રી ગરમી મળેલી છે. બહુ મોટો ધર્મ નથી આપણી પાસે. જે કાંઈ છે બધું બહુ ઉપર છલ્લું છે. આવતા વર્ષે રહેશે કે કેમ તે સવાલ છે. આવતા ભાવની વાત તો બહુ દૂર છે. આજે જે છે આવતા વર્ષે આપણી પાસે રહેશે કે કેમ તે સવાલ છે. આવતું વર્ષ પણ બહુ દૂર છે. આવતીકાલે રહેશે કે કેમ તે સવાલ છે. હા, તે સવાલ છે. ઉપાસનો ક્યારે છૂટી જશે ખબર નહીં પડે. તપ ક્યારે છૂટી જશે પત્તો નહીં લાગે. અને જે પાછું આવવું બહુ દુષ્કર છે. અને આવી જે 98 ડિગ્રી જેટલી ગરમી મળી છે એ કોના કારણે પ્રાપ્ત થઈ છે? જેનું શાસનના ગગનની અંદર 2500 વર્ષના ઇતિહાસની અંદર એવા ધુરંધર મહાપુરુષો થયા કે જે મહાપુરુષોએ સૂરજની જેમ આ જેનું શાસનના ગગનની અંદર એવી ગરમી ઊભી કરી, પોતાની પુણ્ય શક્તિની, પોતાની પવિત્રતાની, પોતાના પરાર્થની એવી એક ગરમી ઊભી કરી કે જે ગરમીના કારણે આપણી પાસે જીવવા માટેની 98.5 ડિગ્રી ગરમી હયાત છે. હયાત છે.
જો તમને તમારા ધર્મમાં શ્રદ્ધા હોય તો આ શ્રદ્ધા એ તમારા ધર્મની ગરમી છે, જીવનની ગરમી છે. તમને તમારા ધર્મ માટે શંકા ન થતી હોય અને શ્રદ્ધા, હું આ કરું છું એ મને ફળશે કે નહીં ફળે આવી શંકા ન થતી હોય અને તમારો ધર્મ શ્રદ્ધા સાથે થતો હોય તો ફળશે જ, આનું પરિણામ મળશે જ. તો આ શ્રદ્ધા એ આપણું ટેમ્પરેચર છે, ગરમી છે. અંધશ્રદ્ધા એ ફીવર છે, શ્રદ્ધા એ ગરમી છે. અંધશ્રદ્ધા આવે માણસની અંદર અને આવેલી અંધશ્રદ્ધાના કારણે એ આસપાસમાં પોતાની જ વિચારો, પોતાની જ માન્યતાઓ, પોતાની જ કહેવાતી વિચારધારાઓ એની આસપાસમાં ફર્યા કરતો. અંધશ્રદ્ધા એ આધ્યાત્મિક જગતનો બુખાર છે. હો શકતા તમને ખબર છે પ્રિયદર્શનાને જમાલી ઉપર અંધશ્રદ્ધા હતી. તમે જાણો છો પ્રિયદર્શના એટલે કોણ? ભગવાનની દીકરી. અને ભગવાનની સાથે નથી. નથી એ ભગવાનની સાથે. જમાલીની જ્યારે ભગવાનની સાથે જમાલીએ છેડો ફાડ્યો છે અને જમાલીને સંઘ બાર, શ્રમણ સંઘની બાર ઇન્દ્રપતિ ભગવાન સદરવા સ્વામીએ ડિક્લેર કર્યા છે, ત્યારે જમાલીની સાથે સાધ્વી સંઘની અંદરથી પ્રિયદર્શના આદિ અનેક સાધ્વીઓ ગઈ છે. શ્રવણ સંઘની અંદરથી જમાલીના અનેક શિષ્યો ગયા છે. કેટલાક જ ભગવાનની સાથે રહ્યા છે. અને જમાલીની સાથે જમાલીની પૂર્વાવસ્થાની જે પત્ની હતી એ જમાલીની સાથે જાય છે. કેમ? અંધશ્રદ્ધા, આસક્તિ. અંધશ્રદ્ધા, આસક્તિ ને અંધશ્રદ્ધા એક સિક્કાની બે બાજુ છે. અત્યારે એની ચર્ચા નથી કરવી, સમય નથી, પછી હું લઈશ. કોને આસક્તિ કહેવાય, કોને અંધશ્રદ્ધા કહેવાય, આ બધા શબ્દો તમારી પાસે છે. એની જે વિચારણા છે, એની આખું ડેફિનેશન છે એ આપણી પાસે નથી. અને આ બધા શબ્દો સાયકોલોજીકલ છે, માનસિકતાની સાથે જોડાયા છે. આ માનસિકતાની સાથે, કોઈ વસ્તુઓની સાથે નથી જોડાયા. કોઈ વસ્તુઓની સાથે નથી જોડાયા. આપણી માનસિકતા એને પ્રગટ કરવા માટે જૈન દર્શને આવા બધા શબ્દો મૂક્યા છે. અને શબ્દો વપરાતા હોય ત્યારે માનસિકતા કઈ ચાલતી હોય, કઈ ભૂમિકા હોય એને સમજવી પડે. સમજવી પડે. એટલે આ અંધશ્રદ્ધા પ્રિયદર્શનાની પાસે હતી. એ તો પછી એક પ્રસંગ બન્યો અને કુંભારે પ્રિયદર્શનાની સાંઠ ઠેકાણે લાવ્યા છે. પ્રિયદર્શનાને ઠેકાણે લાવનાર પાછળથી સત્ય સમજાયું અને પ્રિયદર્શના પરમાત્માની પાસે પહોંચ્યા. એટલે જો આપણી પાસે આપણા ધર્મ માટેની શ્રદ્ધા, ચકાસજો, ચકાસજો, માની લેવડાથી નથી મળતું. નથી મળતું અને માટે જ આને ચકાસણી કરવી પડે તેવું છે કે છે કે નથી. ક્યાંથી હાથમાંથી સરકી જાય છે ખબર નથી પડતી. પરંતુ જે આપણી પાસે શ્રદ્ધા છે એ શ્રદ્ધા આવા થયેલા ધુરંધર મહાપુરુષો જેને શાસનના ગગનની અંદર થયા છે અને ધુરંધર મહાપુરુષોના પુણ્ય પ્રભાવના કારણે, એમની કરોડો ફેરનહાઇટ જેટલી ગરમીના કારણે આજે આપણી પાસે આ શ્રદ્ધા બચેલી છે. આ શ્રદ્ધા બચેલી છે. શાસ્ત્ર એવું કહે છે પરમાત્માનો ઉપકાર ક્ષણિક છે, ગુરુ પરંપરાનો ઉપકાર શાશ્વત છે. ચાલ્યા જ કરે છે. અને એવા જૈન શાસનના ગગનની અંદર ધુરંધર મહાપુરુષોની અંદર હીરસુરીશ્વરજી મહારાજનું નામ આવે છે. આજે ભાદરવા સુદ 11નો દિવસ હીરસુરીશ્વરજી મહારાજનો સ્વર્ગારોહણ દિન છે. 425 વર્ષ પહેલા આ મહાપુરુષ આપણી વચ્ચેથી સંઘની અંદરથી વિદાય થયા. જેને શાસનના ગગનની અંદર એચની ઉપર આવતા 4 ધુરંધર મહાપુરુષો છે. સૌથી પહેલા જીન શાસનના ગગનની અંદર
પહેલા એચ ની ઉપર આવતા હરિભદ્ર સુરીશ્વરજી મહારાજ થયા. ભગવાન મહાવીરના નિર્વાણ પછી લગભગ 1000 વર્ષ આસપાસ, કારણ કે પૂર્વધરની નજીકનો કાળ છે, હરિભદ્ર શ્રીશ્વરજી મહારાજે ઘણા પોતાના ગ્રંથોની અંદર પૂર્વોના રેફરન્સ આપેલા છે. એટલે એમ કહેવાય કે પૂર્વધરની નજીકનો કાળ છે અને પરમાત્મા મહાવીરથી 1000 વર્ષ સુધી પૂર્વધરોની પરંપરા ચાલી છે. ત્યાર પછી નજીકના ભવિષ્યની અંદર એટલે આજથી 1500-1600 વર્ષ પહેલા હરિભદ્ર શ્રીશ્વરજી મહારાજ થયા, જૈન ધર્મના કટ્ટર વિરોધી અને પછી જૈન ધર્મના પરમ ભક્ત. આ બે ઓપોઝિટ એક્સ્ટ્રીમ. જૈન ધર્મને ગાળો આપવામાં હરિભદ્ર પુરોહિતે કાંઈ બાકી નથી રાખ્યું. અને એ જ હરિભદ્ર પુરોહિતને જ્યારે સત્ય સમજમાં આવ્યું, સત્ય સમજમાં આવ્યું, જ્ઞાનીઓની આ બહુ મોટામાં મોટી વિશેષતા, સત્ય સમજાયા પછી આગ્રહ છોડી દે છે. અને અજ્ઞાનીઓની બહુ મોટી વિષમતા, સત્ય સમજાયા પછી પણ આગ્રહ છૂટતો નથી. આ નથી છૂટતો, પકડીને જ રાખે. અંદરથી પોતાનું કોન્શિયસ કહેતું હોય કે આ વાત કરે છે એ તો સાચી લાગે છે, પણ છોડવું નથી. એ આગ્રહ પકડી રાખ્યો. હા, પકડી રાખ્યો. અને પકડી રાખેલો એ આગ્રહ છૂટતો નથી. જ્યારે જ્ઞાની માણસો સત્ય સમજાઈ જાય, આગ્રહ છોડી દે છે. સ્વીકારી લો, એક્સેપ્ટ કરી લો. તમારી પાસે જ્ઞાન હશે તો સરળતા આવશે. આવશે. અને એ સરળતા હશે તો તમે સત્યને આસાનીથી સ્વીકારી શકશો. આસાનીથી. એમાં બહુ મહેનત નહીં કરવી પડે, પણ એ આપણી પાસે હોવું જોઈએ. એટલે આ પરંપરાની અંદર હરિભદ્ર પુરોહિત મહાજ્ઞાની અને મહાજ્ઞાનીને સત્ય સમજાવ્યું. સત્ય જેવું સમજાવ્યું એની સાથે હરિભદ્ર પુરોહિતે જીન ધર્મના દીક્ષાનો સ્વીકાર કર્યો અને 1444 નવા ગ્રંથોનું સર્જન કર્યું. 1444 નવા ગ્રંથો બનાવ્યા. જબરજસ્ત ગ્રંથોના સર્જન કર્યા છે. અનેક ગ્રંથોના સર્જન કરી જૈન શાસનની ઉપર જબરજસ્ત ઉપકાર કર્યો છે. જૈન સંઘની ઉપર. હરિભદ્ર સુરીના જીવન ચરિત્રની અંદર એવું નથી આવતું કે કેટલા સંઘો કરાવ્યા, કેટલા ઉદ્યાનો કરાવ્યા, કેટલા પ્રતિષ્ઠાઓ કરાવી, એવું કોઈ એમના જીવનના ઉલ્લેખમાં આવતું નથી. પણ એમના જીવનની અંદર ગ્રંથના સર્જનો કેવા કેવા સંયોગોની અંદર થયા, કેવી કેવી ભૂમિકાઓની અંદર થયા, એના ઉલ્લેખો મળતા જાય છે. એટલે હરિભદ્ર શ્રીશ્વરજી મહારાજે માત્ર ને માત્ર જીન શાસનની સ્વાધ્યાયની પરંપરા હતી, જ્ઞાનની પરંપરા હતી, એને વિકસિત કરવાનો પ્રયાસ કર્યો છે. પૂર્વો અને આગમોના રહસ્યોને હરિભદ્ર શ્રીશ્વરજી મહારાજ પોતાના ગ્રંથોની અંદર જે રીતે સ્પષ્ટ કરે છે, ખોલે છે, કમાલ છે, કમાલ. હા, જેની અંદર દ્રઢતા જરૂર છે, કટ્ટરતા બિલકુલ નથી. હા, બિલકુલ કટ્ટરતા નથી. કડવાટ ત્યારે જ ભેગી થાય છે જ્યારે કટ્ટરતા આવે છે. એટલે પહેલા એક એચ ની ઉપરના આચાર્ય ભગવંત છે હરિભદ્ર શ્રીશ્વરજી મહારાજ. ત્યાર પછી લગભગ આજથી 900 વર્ષ પહેલા હેમચંદ્ર શ્રીશ્વરજી મહારાજ થયા, જે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર શ્રી મહારાજ હતા. 3.5 કરોડ નવા શ્લોકોનું સર્જન કર્યું છે. આ ધુરંધર મહાપુરુષોએ શાસન પ્રભાવના, જેને આપણે ગણીએ છીએ એ શાસન પ્રભાવનાને એટલી બધી મહત્તા નથી આપી જેટલી મહત્તા શાસ્ત્ર સર્જનને આપેલી છે. હેમચંદ્ર શ્રીશ્વરજી મહારાજ માટે એવું કહેવાય કે આમ 600 લૈયાઓ એક સાથે બેઠેલા હોય અને 600 લૈયાઓને હેમચંદ્ર શ્રીશ્વરજી મહારાજ લખાવતા. હા, દરેકને અલગ અલગ વિષયોની ઉપર લખાવતા જતા. પહેલા લૈયાને જે લખાવ્યું એ બીજાને બીજું લખાવતા હોય, ત્રીજાને ત્રીજું લખાવતા હોય, અને શું લખાવ્યું એને યાદ હેમચંદ્ર શ્રીશ્વરજી મહારાજ રાખતા હોય અને કહેતા જતા.
એક સાથે આમ 600 લઈ આવો. હવે આમ કલ્પના કરો, કઈ પ્રતિભા, હા કઈ પ્રતિભા. તમે મને એમ કહો મારા સાહેબ 8:30 તમે કયું વાક્ય બોલ્યા હતા? હું ફેલ, હું નાપાસ, હું બોલેલો છું, મને યાદ નથી. હા મને યાદ નથી. આવતીકાલ તમે મને પૂછો મારા સાહેબ ગઈકાલ તમે શું કીધેલું? ઓ બેન મને યાદ નથી. હા પણ આ મહાપુરુષો માં સરસ્વતીની એવી જબરજસ્ત કૃપા કે જે કૃપાના કારણે આટલી જબરજસ્ત પ્રતિભા 600 લૈયાઓને લખાવતા જાય અને 600 લૈયાઓના ક્યાં ક્યાં અટક્યા હતા એ યાદ રાખતા જાય અને આગળનું લખાવતા જાય, વળી પાછા અટકતા જાય, આગળનું લખાવતા જાય. આવા એક સાથે, હા એ હેમચંદ્ર શ્રીશ્વરજી મહારાજ બીજા ધુરંધર જૈનાચાર્ય જૈન શાસનને પ્રાપ્ત થયા અને ત્રીજા આવે છે હીર શ્રીશ્વરજી મહારાજ, જેમનો પુણ્ય પ્રભાવ, જેમનું એક ચક્રી શાસન સમગ્ર જૈન સંઘની અંદર સાર્વત્રિક ચાલતું. એમના જીવનની, એમના કાલધર્મની વાતો હું લઉં છું એ પહેલા ચોથા ધુરંધર જૈન આચાર્ય જેમણે તપાગચ્છની ઉપર સૌથી મોટો ઉપકાર કર્યો છે, સૌથી મોટો ઉપકાર એ હેમવિમલ શ્રીશ્વરજી મહારાજ. આથી લગભગ 250-300 વર્ષ પહેલા આ મહાપુરુષ થયા, જ્યારે તપાગચ્છની અંદર સાધુઓની સંખ્યા એકદમ અલ્પ હતી. હેમવિમલ શ્રીશ્વરજી મહારાજની પાસે 12 કે 13 સાધુઓ હતા અને 13 સાધુઓમાં કેટલાક સાધુઓ ગાંડા હતા, દૈવી પ્રકોપ. અન્ય કચ્છના કોઈક આચાર્ય મહારાજે તપાગચ્છની પરંપરા આગળ ન વધે એટલા માટે આખો એક મંત્ર પ્રયોગ અને મંત્ર પ્રયોગ દ્વારા આનંદ હેમવિમલ શ્રી મહારાજના આચાર્યો સાધુઓને પાગલ બનાવ્યા. અને તે હેમવિમલ શ્રીશ્વરજી મહારાજે આગલોડની અંદર જઈ માણિભદ્રજીને સિદ્ધ કરી અને તપાકચ્છના અધિષ્ઠાયક તરીકે માણિભદ્રજીને સ્થાપિત કરી અને તપાકચ્છના સાધુઓની સુરક્ષાની વ્યવસ્થા કરી. એ હેમવિમલ શ્રીશ્વરજી મહારાજ જૈન શાસનના ગગનની અંદર થયેલા ચોથા એજ છે. આપણે હવે હીર શ્રીશ્વરજી મહારાજની કેટલીક વાતો કરીએ. આજના દિવસે રાત્રિના સમયે જેમનો કાલ ધર્મ થાય છે, એમના જીવનની વાતો કરવાના બદલે એમના અંતિમ સમયની જે વાતો છે બહુ મહત્વપૂર્ણ છે. મહાપુરુષો પોતાના શરીરની અંદરથી કેવી રીતે પોતાનું અનંત ગમન, અનંત યાત્રાની શરૂઆત કરે છે એ જાણવા જેવી ભૂમિકા છે. દુનિયાની અંદર જન્મ મહત્વનો છે, માણસ તરીકે જન્મવું એ મહત્વનું છે, પરંતુ આધ્યાત્મિક જગતની અંદર, જૈન દર્શનની અંદર મૃત્યુ મહત્વનું છે. આ મૃત્યુ મહત્વનું છે. આ મહાપુરુષે મૃત્યુને પ્રસંગ બનાવ્યો, ઇવેન્ટ. મૃત્યુ એ આઘાત નથી, ઇવેન્ટ છે, ઇવેન્ટ. અને ઇવેન્ટ તરીકે મહાપુરુષ મૃત્યુને જોતા જાય છે અને માણતા જાય છે, જોતા જાય છે અને આગળ વધતા જાય છે. આ કેટલી મોટી ઉપલબ્ધિ હશે. વિક્રમ સંવત 1651ની સાલ હીર શ્રીશ્વરજી મહારાજ ગિરિરાજ શત્રુંજયનો સંગ લઈ અને ગિરિરાજ શત્રુંજયની અંદર પધારે છે. પધારેલા હીર શ્રીશ્વરજી મહારાજના વંદન દર્શન માટે અનેક સંઘો આવે છે. અનેક સંઘો હીર શ્રીશ્વરજી મહારાજને ચાતુર્માસની વિનંતી કરે છે. એની અંદર ઉના જૈન સંઘ પણ આવે છે અને ઉના જૈન સંઘે હીર શ્રીશ્વરજી મહારાજને ચાતુર્માસની વિનંતી કરી. ઉના જૈન સંઘની વિનંતીનો હીર શ્રીશ્વરજી મહારાજે સ્વીકાર.
ઉનાની અંદર ચાતુર્માસ માટે વીર શ્રી શિવાજી મહારાજ પધારે છે. 1651 નો ચાતુર્માસ વીર શ્રી શિવાજી મહારાજનું ઉનાની અંદર છે. અત્યારે 2077 ચાલે છે અને 1651 ને 2077 425 વર્ષ. અને 1651 નું ચાતુર્માસ ઉના સંઘની અંદર બિરાજમાન થયા પછી સ્વાસ્થ્ય પ્રતિકૂળ થાય છે, ઉંમરની અસર દેખાવા માંડે છે. વીર શ્રી શિવજી મહારાજે જોયું કે વ્યાધિ અસાધ્ય કક્ષાનો છે, ઉપચાર કરવાથી આ વ્યાધિ મટે તેવો નથી અને માટે એમણે ઉપચારો છોડી દીધા. હા, નથી છોડી દીધા, કારણ વ્યાધિ અસાધ્ય કક્ષાનો છે. હવે વ્યાધિનું નિવારણ નહીં, સમાધિનું જાગરણ. વધુમાં વધુ સમાધિ પ્રાપ્ત થાય, વધુમાં વધુ સમાધિ પ્રાપ્ત થાય એ રીતના પ્રયાસ કરતા હતા અને ઔષધનું સેવન છોડી દીધું. શ્રાવકો બહુ વિનંતી કરે છે કે ગુરુદેવ, આપકા જીવન हमारा आधार है. સમગ્ર શ્રમણ સંઘની અંદર એક જ આચાર્ય હતા હીર શ્રી શિવજી મહારાજના સમયની અંદર, માત્ર એક જ આચાર્ય, અને એક જ આચાર્યની પરંપરા ચાલતી હતી, એક ચક્રી શાસન ચાલતું હતું. એવો એક જબરજસ્ત પુણ્ય પ્રભાવ હતો કે જે પુણ્ય પ્રભાવના કારણે હીર શ્રી શિવજી મહારાજ જ્યાં સુધી ઉપસ્થિત હતા ત્યાં સુધી સમગ્ર સંઘ એક તાંતણે જોડાઈને રહ્યો છે. હા, સંઘની એકતા બહુ મોટી ચીજ છે, બહુ મોટી ચીજ છે. અને એકતાને જાળવવા માટે અનેક વાર અનેક મહાપુરુષોએ અનેક અપવાદોના સેવન કર્યા છે. કારણ એકતા જરૂરી છે. જ્યારે ભેદ પડે છે ત્યારે કશાયો વધે છે, પક્ષીઓ વધે છે, મારા તમારા શરૂ થતા જાય છે. કેમ? એક નથી માટે એકતા હોય છે, ભેગા જ હોય છે ત્યારે સૌ આપણા છે. એટલે આ ભેદ બહુ મોટામાં મોટું અનંત ભ્રમણનું કારણ બને છે. આ બનતું જાય છે. માટે જ આવું એક ચક્રી શાસન, અને એક ચક્રી શાસન ચાલતું હતું. હીર શ્રી શિવજી મહારાજની સ્વાસ્થ્ય પ્રતિકૂળ થયું. સેન શ્રી શિવજી મહારાજ તે વખતે હીર શ્રી મહારાજની સાથે નહોતા. હીર શ્રી મહારાજના ઉત્તરાધિકારી છે સેન શ્રી શિવજી મહારાજ, ડેપ્યુટી છે યુવરાજ. અને સેન શ્રી શિવજી મહારાજને હીર શ્રી શિવજી મહારાજે બાદશાહ અકબરની પાસે મૂકેલા છે. કેવી કમાલ! બાદશાહ અકબર સત્સંગ વિના એક દિવસ પણ પસાર કરી શકતા ન હતા. દરરોજ કંઈક ને કંઈક સારું સાંભળવું આ બાદશાહ અકબરનો ભાવ હતો, આદત નહીં. હા, સાંભળવું. અને સાંભળવા માટે બાદશાહ અકબર આ જ રીતે દરરોજ, અને એમાં હીર શ્રી શિવજી મહારાજને ગુજરાત પાછા આવવાનું હતું. ત્યારે બાદશાહ અકબર કહે છે કે હું સેન સુરીને મોકલું છું. અને તે વખતે બાદશાહ અકબર કહે છે, गुरुदेव आप जाओगे और सैन श्री शिवजी महाराज आएंगे, उसके बीच में 3-4 महीने का समय लगेगा. उस 3-4 महीने में मुझे क्या करना? સાંભળજો, શ્રવણ કેટલું મહત્વનું છે, આ કેટલું મૂલ્યવાન છે. એક વાત બરાબર સમજી રાખજો, જો જીવન તમને સમજાય તો શ્રવણનું મૂલ્ય સમજાય. જીવન જ ન સમજાય તો શ્રવણનું મૂલ્ય સમજવું મુશ્કેલ છે. છોકરાને ભણવું કેમ નથી ગમતું? નાના બાળકને ભણવું કેમ નથી ગમતું? હા, જીવન જ નથી સમજાયું. જીવન શું કહેવાય એ સમજાવ્યું નથી. એટલે પરાણે ભણાવવા પડે છે, સમજાવ્યું નથી. છોકરાને જ્યારે જીવન સમજાય, જીવન મીન્સ એના માટે કેરિયર છે, એના માટે પૈસા કમાવા છે,
એને માટે પ્રસિદ્ધિ મેળવવી છે અને માટે કેરિયર સમજાય છે કે ભાઈ આ દુનિયાની અંદર આકર્ષણો 50-100 હોય, પરંતુ મૂલ્ય કારકિર્દીનું છે. અને કારકિર્દી આપણી તૈયાર કરવી હોય તો આપણે અધ્યયન કરવું જોઈએ. અને તે અધ્યયનની અંદર, અભ્યાસની અંદર લાગી જાય છે. એ જ રીતે જીવન સમજાય, કારકિર્દી સમજાય છે, આકર્ષણો છૂટે છે. જીવન સમજાય છે ત્યારે શ્રવણનું મૂલ્ય આવે છે. શ્રવણ ત્યારે જ, કારણ કે અમે લોકો જે કોઈ વાત કરીએ છીએ ને એ તમારા જીવન માટેની વાત કરીએ છીએ. નો ડાઉટ આ જીવનમાં સુખ ઇન્ક્લુડેડ છે. સુખમાં જીવન ન હોય તે બને, પણ જીવનમાં તો સુખ હોય જ. ભાઈ પુણ્યો સુખી કે દુખી? હા, સુખી કે દુખી? સુખી ને મમ્મણ દુખી. કેમ? મમ્મણ સુખ માટે દોડતો હતો, પુણ્યો જીવન માટેનો પ્રયત્ન કરતો હતો. जीवन समझ में आया था. किस लिए परमात्मा महावीर की बात पुण्यों एक्सेप्ट करता था? किस लिए? देशना में सुना साधर्मिक भक्ति कर लिया. देशना में सुना और सामायिक का महिमा शुरू कर दिया. જીવન સમજ में आ. બહુ મોટી મુશ્કેલી છે. તમને સુખ સમજમાં આવે છે, જીવન સમજમાં આવતું નથી. નથી આવતું. અને જીવન સમજમાં નહીં આવવાના કારણે તમારા કેન્દ્રની અંદર સુખ છે, જીવન નથી. અને આજે મિસગાઈડ ઉભા થયા છે. આજે મોટામાં મોટું ઇલ્યુઝન, ભ્રમણા ઊભી થઈ છે. એ ભ્રમણાના કારણે મુશ્કેલી ઊભી થાય છે કે સુખે જાય છે, જીવને જાય છે. બોથ આર લોસ્ટ. બોથ આર લોસ્ટ. જીવનને ભૂલીને સુખી થનારો એક પણ સુખી વ્યક્તિ મને બતાડો. आई वॉन्ट टू सी, मैं देखना चाहता हूं जिसने जीवन भूल गया है और सुखी बन गया. दारू पीने वाला सुखी है? दारू पीने वाला पूछो कि केम पिए छे? सुख મેળવવા માટે છે. સુખી? હું પૂછું છું. નશો ઉતર્યા પછી એને એમ થાય છે કે ક્યાં પીધું, શું કામ પીધું. હા, અમે ઘણી વાર જોઈએ છીએ મહારાષ્ટ્ર વગેરેમાં અમે વિહાર કરતા હોઈએ ત્યારે દારૂના નશાની અંદર ગટરમાં પડેલા, ગંદકીમાં સૂતેલા. કેમ? નશો ચડ્યો છે. અને ચડેલા એ નશાના કારણે આવી હાલતની અંદર, અને માખીઓ બળબડતી હોય, કૂતરાઓ ચાટતા હોય, અને ત્યાં પડેલો છે. 2-3 કલાક પછી દારૂનો નશો ઉતરે, અનુભવ થાય, ભાન આવે, ફરી દારૂ પીએ કે ભાગે? શું કરે? ફરી નહીં, ભાગે. હું ક્યાં પડ્યો, શું થયું? બેચેન થઈ. કેમ? જીવન સમજમાં આવે અને દેખાયું કે ભાઈ સુખ જેને માનતો હતો એ નથી. એટલે એક વાત લખી રાખજો, સુખને સાચવવા જતા જીવન છૂટી જાય છે. જીવનને સાચવશો, સુખ મળી જાય છે. સુખ પ્રોડક્ટ છે, જીવન પેટેન્ટ છે. આ જીવન પેટેન્ટ છે. એસિડિટી હોય અને તમે પાવભાજી ખાઓ. શા માટે પાવભાજી ખાઓ? સુખી થવા માટે, દુઃખી થવા માટે? ભાઈ શા માટે? વાત પૂરી કરું, ચલો.
શા માટે? એસિડિટી જાણે છે છતાં એ પાઉંભાજી ખાય છે. વાય? સુખ માટે. આ સુખ માટે. પણ બિચારો ભૂલે છે અને પાઉંભાજીના કારણે રાત ખરાબ કરે છે. એસિડિટી, તકલીફ, બેચેની. અને તે વખતે 100 વાર અંદરથી થાય છે કે આ પાઉંભાજી ખાધી, એસિડિટી થઈ. પાઉંભાજી ખાધી, એસિડિટી થઈ. છતાંય વળી પાછું રિપીટ. વળી પાછું. તમારા જીવનની અંદર તમે એવું નક્કી કરો કે જે સુખ ચાલ્યું જાય, જેના કારણે સુખ ચાલ્યું જાય, એ કારણ છોડી દો. સુખ તમને બહુ વાલું છે ને? હા, હું પૂછું છું કમલેશભાઈ, જેના કારણે સુખ ચાલ્યું જાય છે એ કારણ ફરી ન રિપીટ કરો. નો રિપીટ. ગુજરાત સરકાર, હા, નો રિપીટ પોલિસી. બધા જૂનાઓને બગાડી મૂક્યા. જાઓ, એમ તમે નક્કી કરો. નો રિपीट रीजन. सुख हमारी सरकार है और सुख हमारे लिए नया है और उस सुख को हमको रखना है. इसलिए पुराना सब कारण जिसकी वजह से दुख आता है वो सुख का खत्म करते हैं, वो कारण को हम छोड़ देंगे. नक्की करવું છે? હા, શું કીધું? ના, કશું ના જોડે. હું બેઠો જ છું ને. હું બેઠો જ છું ને. આગે બધું જ છૂટી જાય. શું છૂટી જાય? કશું ના છૂટી જાય. ખાલી જેના કારણે સુખ ચાલ્યું જાય છે એ કારણ છૂટી જાય. તો ભાઈ એ તો એક્સેપ્ટેડ છે ને. એમાં શું વાંધો? શું વાંધો? પણ આપણી મોહ દશા છે અને તે મોહ દશાના કારણે આપણાથી આ છૂટતું નથી. એટલે યાદ રાખજો, જીવન સમજાય ત્યારે જ શ્રવણ સારું લાગે, શ્રવણ શ્રેષ્ઠ લાગે. જ્યાં સુધી જીવન સમજમાં નથી આવતું ત્યાં સુધી શ્રવણની વેલ્યુ સમજાતી નથી. આ નથી સમજાતી. અને મોટે ભાગે આ સંસારની અંદર માનવો, જૈનો એવા બિચારા છે, આ બિચારા શબ્દ વાપરું છું, એવા બિચારા છે કે એ લોકોને સુખ સમજાવ્યું છે, જીવન નથી સમજાવ્યું. દયા પાત્ર છે, દયા પાત્ર. નાલેજ નથી સમજાવ્યું. અને નહીં સમજાવવાના કારણે એ લોકો દોડે છે સુખની પાછળ અને મેળવે છે પીડા. હા, મેળવે છે પીડા. એક પણ વ્યક્તિ તમે મને શોધીને બતાડો કે જેણે જીવન ભૂલ્યો છે અને સુખ માટે દોડ્યો છે અને સુખી થયો છે? કોઈ નહીં. ઇતિહાસમાં નથી મળતું, અનુભવમાં નથી મળતું. જીવન એટલે સંતોષ છે, સુખ એટલે ઉપલબ્ધિ છે. મળવું તે સુખ છે, સંતોષ તે જીવન છે. આ બે વાક્યોને સમજી રાખજો. આ સમજી રાખજો. મળવું તે સુખ છે અને જે સંતોષ પ્રાપ્ત થવો તે જીવન છે. સંતોષ, બસ. मेरी लिमिट आगे, हाँ, मेरी लिमिट आगे, मैं उनसे ज्यादा नहीं ले सकता. लिमिट जीवन છે, ઉપલબ્ધિ સુખ છે. અને આ દોટ જે આપણી ચાલે છે, જેને સમજવું અનિવાર્ય છે. માટે જ બાદશાહ અકબર આ શ્રવણની અંદર છે અને તે શ્રવણને લઈ બાદશાહ અકબર કહે છે, અને તે વખતે હીરસુરીશ્વરજી મહારાજ વ્યવસ્થા કરે છે અને ત્યાં આગળ વિમલ હર્ષ ગણી શાંતિચંદ્ર ઉપાધ્યાય અને હીરસુરી મહારાજ કહે છે કે જ્યાં સુધી સેન્સુરી નહીં આવે ત્યાં સુધી શાંતિચંદ્ર ઉપાધ્યાય તમારી સાથે રહેશે અને રાખે છે. હીરસુરી મહારાજ અહીં પહોંચ્યા, સેન્સુરીશ્વરજી મહારાજ ત્યાં પહોંચે છે. હવે હીરસુરી મહારાજની સ્વાસ્થ્ય પ્રતિકૂળ થયું અને પ્રતિકૂળ થયેલા તે સ્વાસ્થ્યને લઈ અને સેન્સુરીશ્વરજી મહારાજને સમાચાર પહોંચે છે
વહેલામાં વહેલી તકે વિહાર કરો. ચાતુર્માસનો સમય છે, વિહાર ચાલુ કરે છે. આ વિહાર શરૂ થાય છે. ઔષધનું સેવન છૂટ્યું છે, શ્રાવકો આગ્રહ કરે છે, અને તે વખતે હીરસુરેશ્વરજી મહારાજ કહે છે, મારું સ્વાસ્થ્ય હવે ઉપચારથી સારું થાય તેમ નથી, માટે હું લેવાનો નથી. શ્રાવકો ઉપવાસ ઉપર ઉતરે છે. બહેનો બાળકોને સ્તનપાન બંધ કરાવે છે. સાધુઓ અસ્વાધ્યાયમાં છે, અને તે વખતે હીરશ્રી મહારાજ પૂછે છે, સ્વાધ્યાય કેમ નથી? અને ત્યારે સાધુઓ કહે છે કે ગુરુદેવ, અસ્વાધ્યાય છે. શેનો અસ્વાધ્યાય? બાળકો રડે છે. શા માટે રડે છે? માતાઓએ સ્તનપાન છોડ્યું છે. શા માટે માતાઓએ સ્તનપાન છોડ્યું છે? કારણ કે આપણે ઔષધ લેવાની ના પાડી છે. અને હીરશ્રી મહારાજ ઔષધ લે છે. 1651 ચાતુર્માસ સંપન્ન થાય છે. 1652 ચાતુર્માસ માટે વિનંતી થાય છે. હીરશ્રી મહારાજ હવે શું કરે છે? વળી પાછો આ પ્રવચનની આપણે શરૂઆત કરશું ત્યારે આ જ અધૂરા વિષયને આગળ લઈશું. હીરશ્રી મહારાજના કાલ ધર્મની વાતો લઈ અને આ પ્રવચનને બીજા પ્રવચનની અંદર સંપન્ન કરશું. મને આગળ એ વાતને આગળ ચલાવશું. ત્યાર પછી રાબેતા મુજબના પ્રવચનની અંદર આપણે પ્રવેશ કરશું. એટલે રવિવારના દિવસે આ જ વિષયની ઉપરનું મારું પ્રવચન રહેશે. બધું ચાલુ છે કેમ? કાલની જતી પરિપાટી કેન્સલ કરવાની છે? ના, એ તો પછી